ભાઈ યાર મને આ વસ્તુ જોઈને ખરેખર જૂના દિવસો યાદ આવી ગયા. શું ખબર હે બાકી ઓલું તો જોયું છે ને નહીં બધા ઘરમાંથી બહાર કાઢે. 1000 રૂપિયા જોયો? હા દઉં. તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. પાછળ જાવ ઠેલો પીડો બાપુ દેખાય એક ઠેલો હે ભાઈનો અને મેડમ મૂકવા આવ્યા છે અને કમલબેન આપણા એને સપોર્ટ કરવા આવ્યા છે. ના તું ભૂલી ગયો તો ઘર હું નહીં બધા ઘરમાંથી બહાર કાઢે મારા છોકરા બહાર કાઢે. છોકરા આ જો મને બહાર કાઢે કાઢે ને બહાર મને. હા પાડે શરમ નથી આવતી. જતા બે નણંદ ભાભી નણંદ બીજો તું ગમે એ એક વસ્તુ ભૂલી જ જાય એટલે અમારે પાછળથી દેવા આવવું જ પડે કે હાલે તું આ ભૂલી. હા એમાં એકચ્યુઅલી છે ને એક જગ્યાએ જાઉં છું કંઈક એવોર્ડ ફંક્શન છે એવું છે. 5 જણા ગુજરાતના મેન ક્રિએટર છે ને એમાંથી 5 જણાનું સિલેક્ટ કર્યા છે. એમાંથી 3 એવોર્ડ આપવાનો છે એટલે ઇન્વિટેશન છે. આપણે જાય છીએ પછી જોઈએ હવે એવોર્ડ મળે ન મળે. કાં તો મળે તો ઠીક છે શીખશું નકર એમ જ હોય ને. કાં તો જીતશું અને કાં તો શીખશું હારશું નહીં એવું કંઈક કરશું બરાબર ને. જોઈએ હવે એવોર્ડ મળે કે નહીં. 3 જણાને દેવાના એટલે 5 માંથી 3માં મારું નામ આવી જાય એવી આશા રાખો. અને બાકી આગળ વ્લોગ જોતા રહ્યો. થોડાક કટકા ઓછા કરીશ એટલે હે ને વ્લોગ મજા આવે. ચલો બાય બાય ટેક કેર. ચલો ગુડ નાઇટ સ્ટુડન્ટ્સ બાય બાય ટેક કેર. હા હાલો મિત્રો એને બાય બાય કરી દીધું છે ને આપણે હવે હળવે કચ્છ ના જાવ કચ્છ રણ મેદાનમાં. તો ફાઇનલી મિત્રો દર્શનભાઈ આવી ગયા છે અને આપણે ડ્રાઇવિંગ કરશે દર્શનભાઈ ને ભેગા લેવાનું કારણ જ એ છે કે ડ્રાઈવર કોક તો જોઈને થાકી જાય એકલો માણસ કેટલું કામ કરે હે ને. ભલે કાઈ વાંધો નહીં મારે હે ને ઓનો ડ્રાઈવર સાઈડ છે પેટ્રોલ પંપ લગી જલાવું જોકડી લગી ભાઈ તને નો આપી દો તો કહેજે હે ને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે કચ્છ યાત્રા રિસોર્ટ પર. જોઈ લ્યો તમે જોઈ શકો છો આપણા એવોર્ડ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં. અને ભાઈ સાહેબ તડકોની વાત કરું ને તડકો એટલો છે ને કે વાત પૂછવામાં હદ બહારનો તડકો લાગે અને રાતના ઠંડી જેવી લાગતી હતી. અને પ્લસમાં હવે જોઈએ આપણે જમવાનું છે અત્યારે આપણે પછી કંઈક ફરવા લઈ જશે ત્યારે શું આપણે જોઈએ. તો ફાઇનલી અમને રૂમ મળી ગયો છે ટેન્ટ સરસ મજાનો. ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ ચાવી લઈ લ્યો. હું બોલો દર્શનભાઈ અને જોઈ લ્યો ભાઈ અહીંથી અત્યારે દિવસનો વ્યૂ કેવો છે. અને અમારો જે કાર્યક્રમ થવાનો છે ને એ સામે થવાનો છે સ્ટેજ જોઈ લો જેની પ્રિપેરેશન ચાલુ છે અત્યારથી. ઘુમર આ વાઇફ તો રાજસ્થાન જેવી જ આવે નહીં. જોઈ લો ઓપન એટલું છે ને કે વાઇફ છે ને અત્યારે રાજસ્થાન જેવી વાઇફ આવે. તો તડકાની તમે કહી દીધું ભાઈ તડકાની વાત પૂછોમાં હદ બહારનો તડકો છે યાર. બાકી જોવા જાય ને તો એમ ખૂબ ઠંડી છે ને. હા રાતે બોદડું એમ ને મને એવું જ લાગે જેટલો તડકો પડે ને એટલી રાતે ઠંડી વધારે છે. હવે તમને થોડી આગળ બતાવતા જાઉં. હા ઈટકા પર બે ને ખાલી તડકામાં તમે બી જાઓ એક વાર જાઓ 1000 રૂપિયા લાગેગા. અલ્લાહ દે દી હાલો 1000 દે. રૂમમાં હજી નથી ગયો પણ એ પેલા છે ને ભાઈને હિંચકામાં બેહાડી કેવો તડકો છો બે 1000 રૂપિયા જોયો? હા દઉં નો થાય બાપુ નો થાય એટલું હેલું થોડું જોતા 1000 રૂપિયા એસીમાં બે અહીંયા છે ને બધા જે સ્ટાર સેલિબ્રિટી જેને વોટ મળવાના છે બધાના અલગ ટેન્ટ આપેલા છે લાઈનમાં. અને સામે પણ એટલે ટેન્ટ છે બધા. તો ટેન્ટની વાત કરીએ કે અમારો ટેન્ટ કેવો છે તો કંઈક ટેન્ટનો નજારો આવો છે જોઈ લ્યો ભાઈ. એસી જોયું હિડન એસી છે બાપુ. અમેરિકા જેવી વાઇબ આવે છે. આ રીતના છે બધું. પાણીની બોટલની સુવિધા સરસ મજાની છે. બેડ છે 2 સરસ મજાના. અને ટેન્ટ કંઈક આવો છે ને વોશરૂમ અહીંના વાહ વોશરૂમની સ્પેસે વધારે છે ભાઈ. જગ્યા બહુ સરસ છે. તમે જમીન ઊભા થઈ ગયા ને તમને ખબર છે મારી યાર મયુરભાઈ બેઠા હતા. મયુરભાઈ કેમ છો મજામાં સાહેબ? તો વાંધો નહીં. અરે એકદમ મજામાં. તમને મળ્યા પછી આપણે બીજી વાર મળ્યા ને? યસ રાજકોટમાં મળ્યા હતા આપણે પ્રમોશન માટે. યસ હે ને. તો મેં ને મયુરભાઈ અરે રીંગું અવસર પ્રાપ્ત થયો એટલે મારા માટે મોટી વાત. અરે ના મારા માટે બી અવસર જ છે યાર. તો એટલું સરસ કામ કરે છે એટલે સરસ કોન્ટેન્ટ બહુ મજાની વાત છે. આ મારે એક ફેમિલી બ્લોગ છે જે ફેમિલીમાં બધા જોઈ શકે માણસોને મજા આવે. અને મેં કીધું કે કંઈક બતાવું બધા કોણ સેલિબ્રિટી સ્ટાર બધા આવે બધા જોતા
બાકી ઓલું તો જોયું છે ને તો મિત્રો થોડોક એવો આરામ કરી લીધો છે ને 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે એક જગ્યાએ ચા પીવા આવ્યા છે કેમ કે ચા મળતી નથી અમે અત્યારે 512 કિલોમીટર દૂર ચા પીવા આવ્યા છીએ ત્યાં લોકેશન છે 12 કિલોમીટર ચા હાજી ભાઈ બોલો બોલો વિડીયો બ્લોગ બનાવ્યા ગુજરાતી આવડતું ને તમને તો આવડે કચ્છી ભાષામાં એક શબ્દ બોલી દો તમે ચા પીએ ચા ખપે ચાય અરે ચા હલશે ચા એમ મિત્રો આ લોકોનો પેરિસ કેમ આવો હશે ને એ મને ખાલી કોમેન્ટમાં કહેજો કેમ કે હું રાજસ્થાન ગયો ને અહીંયા 80 કિલોમીટરની બોર્ડર હતી પાકિસ્તાનની એટલા વિસ્તારમાં જેટલી કેવો પહેરવેશ છે અને કચ્છમાં આવ્યા તો એ આવો જ પહેરવેશ છે બીજું બધું તો ઠીક છે મને બહુ ગરમી થઈ ગરમી થાય ને તો પાછો કારો રહ્યો ને ધોરો થઈ જઈશ મને એવું લાગે ધોરો હું કાળો થઈ ગયો નહીં કારો હતો બેટા આ રણમાં આવીને ચા કેવી લાગી તું પૂરી કરી સારી છે કે નહીં એક નંબર ચા પીધો નખરા ઘરમાં છે ભાઈ યાર મને આ વસ્તુ જોઈને ખરેખર જૂના દિવસો યાદ આવી ગયા શું ખબર હે આપ જો અમારું બાળપણ આમ હોઈ ગયું મિત્રો અમે કચ્છમાં હતા અને ભાઈ સ્પેશિયલ અમને મળવા આવ્યા હતા શું કે સાહેબ મજામાં સાહેબ નદીમભાઈ હે ને સાહેબ અહીંયા તમે શું ફરજ બજાવો અહીંયા ધોરડો પોલીસ સ્ટેશનમાં થેન્ક યુ સો મચ ભાઈ આવ્યા હતા આટલું અને અમારું સન્માન કરવા માટે છે ને તમે માનશો નહીં જોઈ ગયો અરે આલ્યો દર્શનભાઈ એક સરસ મજા શું કરે થેન્ક યુ સો મચ અમારા બ્લોગમાં જોઈ લેજો નદીમ સાહેબ હું તમારે રેડી ને અમારા મારો ફોટો એકલા ગાઈઝ તમારો ભાઈ થઈ ગયો છે સરસ મજાનો તૈયાર જોઈ લ્યો અને બારે પ્રોગ્રામની શરૂઆત થઈ ચૂકી છે બતાવું તમને જરાક જો બહારનો નજારો દરેક જગ્યાએ હા કંઈક આવું છે સેટઅપ અત્યારે એમના માર્ગદર્શન હેઠળ એક સુંદર કલાકારોની સ્થાન મળી રહ્યું છે ગુજરાતી એવું તો હાલની વણજારો હવે બધા હળવે હળવે જાય છે ત્યાં એટલે આપણે જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે આપણે ત્યાં જશું કોઈ અલગ ડ્રેસઅપ કે એવી કોઈ ચર્ચા નહીં મન ખોલીને બધા એક સાથે અહીંયા બેઠા છે ને ધેટ ઇઝ ધ બેઝિક એજન્ડા ઓફ ગ્લોબલ ગુજરાતી કયું સંગો કરશે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ ભાઈ બધા ટૂંકમાં સેલિબ્રિટી આ ડાઉન ટુ અર્થ મસ્ત ઉપર ધ સ્ટેજ છે ડાન્સ આવો ફેમસ વ્યક્તિ છે ને પ્રશંસા કરી છે હમણાં જો એનો સમય જબરદસ્તની. તમે લોકો જોજો એનું એને તો આપણે આ એક વિશેષ એક્શન તો સારી છે કૃતિ આ માણીએ અરેબિક સોંગ હોય ને કદાચ આઈ બે જીતુભાઈ જેવા બાગડી બાગડી દિગ્ગજ હમણાં કલાકાર પરફોર્મન્સમાં ઈ આવશે એનું બતાવું આ પ્રસ્તુતિની જો રાજસ્થાન નથી પ્રશંસા કરતા હોય કચ્છના તો આ એક ખૂબ જ મોટી પ્રયત્ન અહીં તને આવી ગયો બે ભાઈઓ જો કેવો લાગે તો બહુ આનંદ ચલો મોજ કરાવી દો તાર જવું ભેગું છે તાર ભેગું જવું છે જવું છે પણ હવે હજી વાર હે હે મારે ત્યાં સોંગમાં જવું છે એવું અરેબિક સોંગ વાળું છે ને ફાઇનલી મિત્રો એવોર્ડ સમારોહ નહીં પણ એ પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો છે અત્યારે અમે જમવા આવી ગયા છીએ અને હું ને દર્શનભાઈ અને પછી થોડું હાજી તમે ગુજરાતી બોલો ને ભાઈ સાહેબ મને નહીં આવડતું યાર રોટલા ને હાલો રોટલા ખાઈ લે હાલો ચા ના હોય બાપુ અત્યારે 1:30 વાગ્યો તો ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમી લઈએ આપણે સરસ મજાનું જમવાનું છે બહારે જમવાનું રાખ્યું છે અને અંદરે જમવાનું રાખ્યું છે અને આને બેહવા નથી દેતા અહીંયા આને કોઈ બેહવા જ નથી દેતું ડ્રાઈવરે મારો કોઈ બેહવા નથી દેતું કેવું લાગે હે ભાઈ
હું મોઢા બગાડ્યા હો, સારો નથી લાગતો ભાઈ. જમવા મિત્રો કંઈક આવું છે એમ સરસ મજાની બે ટાઈપની સબ્જી છે, દાળ ભાત છે, રોટલી છે, પાપડ છે, પાપડ તો નથી ભૂંગળા છે અને ભજીયા છે. સરસ છે, જમી લીધા આપણે બરોબર. અને બ્લોગ આઈ થિંક લાંબો થઈ ગયો તો મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગમાં કેવી મજા આવી મળીએ આપણે નવા બ્લોગમાં. અને એ બ્લોગ એવોર્ડ મળશે તમારા ભાઈને કે નહીં મળે એ જોવાનું છે આવતા વ્લોગમાં બરાબર. આ વ્લોગને લાઈક કરી નાખજો, 10,000 લાઈક થશે ને આ વ્લોગમાં, એટલે આપણે નેક્સ્ટ વ્લોગ આપણે મૂકશું. જેવા ઘી એવા રહેવાના.